પોરબંદર મહાનગરપાલિકાનો નવો ડેવલપમેન્ટ પ્લાન્ટ એટલે કે ડીપી પ્લાન હજુ સુધી અમલમાં આવ્યો નથી, જેને લઈને શહેરના રિયલ એસ્ટેટ અને બાંધકામ ક્ષેત્ર પર ગંભીર અસર પડી રહી છે. હાલ પ્રોપર શહેર વિસ્તારમાં મંજૂરી મળી રહી છે, જ્યારે આઉટર અને વિકસિત વિસ્તારોમાં કરોડોના પ્રોજેક્ટ અટવાઈ ગયા છે. પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ બાંધકામ ક્ષેત્રની મુશ્કેલીઓનો અંત આવવાનું નામ નથી લેતી. મનપા બન્યા બાદ શરૂઆતમાં લાંબા સમય સુધી ઓનલાઈન બાંધકામ પરવાનગીની પ્રક્રિયા બંધ રહી હતી અને હવે નવો ડેવલપમેન્ટ પ્લાન્ટ એટલે કે ડીપી પ્લાનની પ્રક્રિયા અટવાતા રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. મહત્વની વાત એ છે કે મહાનગરપાલિકા દ્વારા નવો ડીપી પ્લાન તૈયાર કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. જો કે પ્લાન તૈયાર થયા બાદ તેની મંજૂરી અને આગળની વહીવટી પ્રક્રિયા પૂર્ણ ન થતા વિકસિત વિસ્તારોમાં બાંધકામ પરવાનગીનો પ્રશ્ન યથાવત રહ્યો છે. અગાઉ જૂના ડીપી પ્લાન મુજબ ગામતળ અને તેની આસપાસના 300 મીટરના વિસ્તારમાં બાંધકામની મંજૂરી મળતી હતી, પરંતુ જૂન માસથી આ પ્રક્રિયા પણ બંધ થઈ જતા હવે મોટા ભાગે માત્ર પ્રોપર શહેરી વિસ્તારમાં જ બાંધકામ પરવાનગી મળતી હોવાનું સામે આવી રહ્યું છે. પરિણામે શહેર બહારના વિકસિત અને ઝડપથી વિકાસ પામી રહેલા વિસ્તારોમાં બાંધકામના અનેક પ્રોજેક્ટ્સ અદ્ધરતાલ બની ગયા છે. કરલી પુલ પહેલાનો વિસ્તાર, જુબેલી પુલ પહેલાનો જૂનો શહેરી વિસ્તાર અને છાયા ગેટ પહેલાના અંદરના વિસ્તારોમાં જૂની વ્યવસ્થા મુજબ બાંધકામ મંજૂરી મળી હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે કરલી પુલ પછી રાજીવનગરથી એરપોર્ટ બેલ્ટ સુધીનો વિસ્તાર, જુબેલી પુલ પછીનો બોખીરા વિસ્તાર તેમજ છાયા ગેટ પછીના આઉટર અને વિકસિત વિસ્તારમાં બાંધકામ મંજૂરી ન મળતા વિકાસ કાર્યો અટકી ગયા છે. આ પરિસ્થિતિની સીધી અસર રિયલ એસ્ટેટ ક્ષેત્ર પર પડી રહી છે. આઉટર વિસ્તારોમાં કરોડો રૂપિયાની જમીન ખરીદીને બેઠેલા બિલ્ડરોના પ્રોજેક્ટના નકશા મંજૂર ન થતા તેમના પર વ્યાજોનો બોજ સતત વધી રહ્યો છે. માત્ર બિલ્ડરો જ નહીં, પરંતુ બાંધકામ ઉદ્યોગ સાથે જોડાયેલા હજારો લોકોની રોજીરોટી પર પણ સંકટ ઊભું થયું છે. સાઇટો શરૂ ન થતા કડિયા, મજૂરો, પ્લમ્બરો, ઇલેક્ટ્રિશિયન સહિતના કામદારોને રોજગારની ચિંતા સતાવી રહી છે. તો બીજી તરફ બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા સિમેન્ટ, લોખંડ, ઈંટો, રેતી, ટાઇલ્સ, પ્લમ્બિંગ સહિતના 25થી વધુ પૂરક ઉદ્યોગો અને વેપાર પર પણ મંદીની અસર જોવા મળી રહી છે. નવા એરિયામાં મહાનગરપાલિકા બન્યા પછી મંજૂરી મળતી નથી બાંધકામની, એના માટે પોરબંદર મહાનગરપાલિકા બન્યા પછી નિયમ અનુસાર એનો એક નવો ડેવલપમેન્ટ પ્લાન બનાવવાનો થતો હોય છે. કોઈ કારણસર થોડું ઓછું ધ્યાન અપાયું છે તરફ. લગભગ 1.5 વર્ષનો સમય પૂરો થઈ ગયા છતાં આવો નવો ડીપી પ્લાન બનેલો નથી, મંજૂર થયેલો નથી, જેના કારણે પોરબંદરના જૂના ગામતળ સિવાયના કોઈ વિસ્તારમાં એટલે કે છાયા, બોખીરા, ખાપડ એવા વિસ્તારોમાં ટેકનિકલ કારણથી પરવાનગીઓ આપી શકાતી નથી. મેયરશ્રી સાથે થોડા ટાઈમ પહેલાં વાત થઈ છે. મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ છે અને આપણે સૌ આશા રાખીએ કે આ પરવાનગીનું કામ વહેલી તકે શરૂ થાય, જેના કારણે મજૂરો, વેપારીઓ અથવા બિલ્ડરો જેના કામ અટકેલા પડેલા છે તે સૌ પાટે ચડી જાય. જરૂરી વહીવટી અને મંજૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચાલુ માસ દરમિયાન નવો ડીપી પ્લાન જાહેર કરવામાં આવશે અને આગામી માસથી નવા ડીપી પ્લાન મુજબ બાંધકામ પરવાનગીની કામગીરી શરૂ થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે 1 વર્ષ અને 8 માસથી વિવિધ મુશ્કેલીઓનો સામનો કરી રહેલા પોરબંદરના રિયલ એસ્ટેટ અને બાંધકામ ક્ષેત્રને નવો ડીપી પ્લાન ક્યારે મળશે અને આઉટર વિસ્તારોમાં અટકી ગયેલા કરોડોના પ્રોજેક્ટ્સને ક્યારે મંજૂરી મળશે તેના પર સૌની નજર ટકેલી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.